ભાગવતનો અર્થ સ્વયં ભગવાન પોતે જ કહે છે. સ્વયં ભગવાન પોતે બોલે એનું નામ શ્રીમદ ભાગવત. તો શ્રીમદ ભાગવતની કથાના પ્રથમ દિવસે એવો નિયમ બતાવ્યો કે મહાત્મય કેવું પડે. ભગવાનની કથાનું મહત્વ, મહાત્મય. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં સુધી આપણે એનું મહત્વ ન જાણીએ ને ત્યાં સુધી આપણે એના પ્રત્યે પ્રેમ નહીં જાણીએ. તો ભગવાનની કથા એનું મહાત્મય વક્તાએ પ્રથમ દિવસે કહેવું જોઈએ કે જેથી કરી અને પુરાણ ઉપર કે ભગવાનના ગુણગાન ઉપર વ્યક્તિને એનું મહત્વ સમજે તો એ વ્યક્તિને એના પ્રત્યે ભાવ જાગે. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર એવું બતાવે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. મહાત્મ્યના પ્રથમ શ્લોકમાં એવું બતાવેલું, સત, ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માને અમે એક નહીં, અમે બે જણા નહીં, અમે બધા એ પરમ તત્વને નમસ્કાર કરીએ. પરમ કૃપાળુ પરમાત્મા સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. ભગવાનમાં સત છે એટલે ભગવાનનો નાશ નથી. સત્યનો ક્યારેય પરાજય નથી, સત્યનો ક્યારેય નાશ નથી. એટલે તો રામચરિત માનસમાં તુલસીદાસજીએ ભગવાનને ધર્મને સત્યની ઉપમા આપી, ધર્મને દૂસર સત્ય સમાન આપી. ભગવાન એ સત્ય સ્વરૂપ છે. પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. પરમાત્મા સત હોય, ચિત હોય અને જો આનંદ ન હોય તો એને ભગવાન ન કહેવાય, તો એને પરમાત્મા ન કહેવાય. પરમાત્મા તો નિત્ય આનંદ સ્વરૂપ છે. પરમાત્મા પરમ કૃપાળુ પરમાત્મા આનંદ હોય, ચિત હોય અને જો સત્ય ન હોય તો એને પણ પરમાત્મા ન કહેવાય. જેનામાં સત હોય, ચિત હોય અને આનંદ હોય એને પરમ કૃપાળુ પરમાત્મા
સત્ય કહેવાય. બપોરનો સમય થાય જમવા માટે આપણે શીરો બનાવવો હોય તો શીરાની અંદર રવો જોઈએ, ઘી જોઈએ અને ખાંડ અથવા સાકર જોઈએ. સત્યનો રવો ચિત્તરૂપી એમાં ઘી પ્રગટાવો અને આનંદ રૂપી એમાં સાકર પધરાવો ત્યારે જ એમાં મીઠાશ આવે. એમ ભગવાન છે ને આનંદ સ્વરૂપ છે અને પરમાત્મા અવિનાશી છે, આનંદ સ્વરૂપ છે. એટલે પરમાત્માના આનંદ શબ્દનો કોઈ વિરોધાભાસી શબ્દ પણ નથી. સુખ હોય તો સામે દુઃખ હોય, જન્મ હોય તો સામે મૃત્યુ હોય, સુખની સામે દુઃખ હોય, જન્મની સામે મૃત્યુ હોય, યશ એની સામે અપયશ હોય, સજ્જન એની સામે દુર્જન, હર્ષ એની સામે શોક. પણ આનંદ એક એવો શબ્દ છે એનો કોઈ વિરોધાભાસી શબ્દ નથી. એટલે જ આપણે ભગવાનને આનંદ સ્વરૂપ કહ્યા. એટલે આપણે ભગવાનને આનંદ સ્વરૂપે આપણે શું કહીએ કે નંદ ઘેરા આનંદ ભયો. એ આનંદ સ્વરૂપ છે પરમાત્મા. એટલે એનો કોઈ વિરોધાભાસી શબ્દ નથી. એ ભગવાન આનંદ સ્વરૂપ છે પરમાત્મા. પરમ કૃપાળુ પરમાત્મા સતચિત અને આનંદ સ્વરૂપ છે. અને એવા સતચિત આનંદ સ્વરૂપ પરમાત્મા અમે તમને નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનને નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભગવાનની કથા ગંગાને એની અંદર સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત થયો કે ભગવાનની કથારૂપી સતચિત આનંદ સ્વરૂપી ભગવાન ભાગવતમય વિરાજમાન છે. અને એની અંદર એ કથા ગંગાની અંદર આપણે બધાએ પૂર્ણ ભાવ અને શ્રદ્ધાથી સ્નાન કરવાનું છે. ભાગવત રૂપી ભાગીરથીની અંદર રામચરિત માનસમાં તુલસીદાસજીએ ભગવાનની કથાને સતચિત આનંદ સ્વરૂપ પરમાત્માની કથાને ગંગાની ઉપમા. ત્યાં કોઈ ભગવાનની કથા છે, ગંગા છે અને ગંગાની અંદર જે માણસ સ્નાન કરે પાપમાંથી મુક્ત થાય. કથા ગંગાની અંદર આવીએ, કથાનો શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો એને શ્રવણ કરીએ અને શ્રવણ કરીએ તો જીવાત્મા પોતાના પાપમાંથી મુક્ત બને. ભગવાન શિવજીએ કથાને ગંગાની ઉપમા આપી. તુલસીદાસજી રામચરિત માનસમાં લખ્યું કે પૂછે
ભગવાન શ્યામ સદાશિવે કથાને ગંગાની ઉપમા આપી કે સકલ લોક જગ પાવની ગંગા. કથા ગંગા છે અને ગંગા તો કેટલી પવિત્ર છે. ગંગા બહુ પવિત્ર. ગંગા કેટલી પવિત્ર એનું સીધું સાધું તમને જો દૃષ્ટાંત આપું તો ભગવાન શિવનું આભૂષણ સર્પ, સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પતિ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું અપહરણ કરનાર રાવણ, રાવણનો દીકરો ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણજીને બચાવનાર હનુમાન, હનુમાનજીની ધજા ઉપર બેહી અર્જુન, અર્જુનના ભાઈબંધ કૃષ્ણ, કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની પૂજા કરે શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય, અને એ હિમાલયમાંથી ખડખડાટ કરતી જો ગંગા આટલી મહાન અને પવિત્ર નદી છે ગંગા. એટલે તો તુલસીદાસજીએ ગંગાની ઉપમા આપી. ભગવાન શિવજી દ્વારા આપણને બે ગંગા મળી. એક ગંગા ભગવાન શિવજીની જટામાંથી, ભગવાન શિવજીની જટામાંથી જે ગંગા વહી ભગીરથ રાજાએ ઉતારી, ભગવાન શિવજીએ પોતાના મસ્તકમાં ધારણ કરી. એની કથા પણ આવશે ભાગવતમાં. તો એક ગંગા તો એ કે જેની અંદર આપણે સ્નાન કરીએ છીએ. એક ગંગા ભગવાન શિવજીની જટામાંથી અને એક ગંગા નીકળી ભગવાન શિવજીની જીહવા એટલે ભગવાન શિવજીની જીભમાંથી. અને જે જીભમાંથી ગંગા પ્રગટ થઈ એનું નામ છે રામાયણ. એ છે રામચરિતમાનસ. રામાયણના આદિ વક્તા, આદિ રચયિતા પણ ભગવાન શિવ છે. રચી મહેશ નિજ માનસ રાખા. એક ગંગા ભગવાન શિવજીની જીહવામાંથી અને એક ગંગા ભગવાન શિવજીની જટામાંથી. બે ગંગા ભગવાન શિવજી દ્વારા આપણને પ્રાપ્ત થઈ. તો ભગવાન સચિત અને આનંદ સ્વરૂપ છે પરમાત્મા. બીજું કે ભગવાન છે ત્રણે ત્રણ તાપનો નાશ કરનાર છે. આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિદેવી, આદિભૌતિ અને આધ્યાત્મિક આ ત્રણે ત્રણ તાપનો જે નાશ કરે એ પરમાત્મા. આદિ, વ્યાધિ અને ઉપાધિ એનો જે નાશ કરે એવા પરમાત્માના ચરણોમાં અમે વંદન કરીએ. આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ, વ્યાધિ, ઉપાધિ એટલે હું એ આપણે સમજીએ. તો આદિ એટલે કે વસ્તુના અભાવમાં પેદા થતું દુઃખ, એનું નામ આદિ. જે આપણી પાસે વસ્તુ નથી અને એને મેળવવા માટેનો જે પ્રયત્ન કરી એ અડધો દુઃખ છે, આદિ. આદિનો અર્થ
કે વસ્તુના અભાવમાં, દાખલા તરીકે આપણે મકાન નથી એટલે આપણે દુઃખ થાય, એ આધિ. મારે સંતાન નથી, દુઃખ થાય, એ આધિ. મારી પાસે ફોર વ્હીલ ગાડી નથી, દુઃખ થાય, આધિ. એને આધિ કહેવાય. શરીરમાં થતી પીડા, એમાંથી જે થતું દુઃખ, એનું નામ વ્યાધિ. શરીરમાં જે પીડા થતી હોય અને એનાથી જે પીડા થતું હોય દુઃખ, એનું નામ બતાવીને વ્યાધિ. અને પછી ઉપાધિ. ઉપાધિ આ બે કરતા અલગ છે. આધિનું અને વ્યાધિ બે કરતા ઉપાધિ અલગ છે કે વસ્તુ હોવા છતાં જે દુઃખ થાય એનું નામ ઉપાધિ. દીકરો નથી એમાં જે દુઃખ ઊભું થાય એ આધિ, પણ છે તાકે એવો છે ઉપાધિ. તો ભગવાન આદિદેવી, આદિભૌતિક, આધ્યાત્મિક આ ત્રિવિધ તાપને હરનાર પરમાત્મા, એના ચરણ કમલને ઉદારે અમે વંદન કરીએ. એના પછી મહાત્મયના શ્રીમદ ભાગવતનું મહાત્મય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતનું મહાત્મય બતાવ્યું. પહેલા શ્લોક છે આપણે જોયું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વવિદ્યાધિ તાપત્રય વિનાશાય ભાગવતનો મહિમા ભાગવતથી તો ન ગવાય ને. ભાગવતનો મહિમા છે, ભાગવતીના વખાણ ન કરાય. અને માણસ પોતે અથવા તો ભાગવતે તો એની કોઈ અસ્તિત્વ નથી, એની કોઈ કિંમત નથી. કહે ને બડા બડાઈ ન કરે, બડા ને બોલે બોલ, પણ હીરા મુझसे ન કહે કે લાખ હમારા બોલ. હીરાની કિંમત તો કોઈ ઝવેરી કરી શકે. હીરાથી તો એમ ન કહેવાય કે મારી એટલી કિંમત છે. ભાગવતના વખાણ ભાગવતથી ન થાય એટલે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ એ બે અંતર્ગત એ ભાગવતનું મહાત્મય સમજાવે. મહાત્મયનો સીધો સાદો અર્થ કેનો, એનો અર્થ કેનો પરિચય કે આ ભાગવત શું છે, આની અંદર કેટલા શ્લોક છે, આનું મહત્વ શું, આ બધું સમજાવવામાં સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ છે. એના 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મય બતાવે. અને જ્યાં સુધી મહાત્મા નહીં સમજીએ ત્યાં સુધી પ્રેમ નહીં ચાલે. ભગવાન પ્રત્યે, ભાગવતની કથા પ્રત્યે જો પ્રેમ જગાડવો હોય તો પેલા એનું મહત્વ સમજવું પડે. નાનકડું છોકરું હોય, એના હાથમાં 500 રૂપિયાની નોટ હોય એટલે આમ હાથમાં લે, ગુણગુણ કરે, મોઢામાં નાખે, એને તોડી નાખે. હું કામ? એનું મહત્વ નથી સમજતું. અને આપણે 500 નોટ આવે તો કેવી સાચવીએ, ઘડી કરીએ, વ્યવસ્થિત ખીચા મૂકીએ. આપણે ખબર છે આનું કઈ આવે. તો એ મહત્વને જાણવા માટે તો ભાગવતનું મહત્વ, ભાગવતનું મહાત્મય ભાગવતથી તો ન કહેવાય. એટલે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અંતર્ગત આ ભાગવતજીનું મહાત્મય બતાવે. ભગવાન એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરતા.
કોઈ પણ માણસ આપણને મળે તો એનો 3 પ્રકારે પરિચય થાય: સ્વરૂપ પરિચય, સ્વભાવ પરિચય અને કાર્ય પરિચય. કોઈ પણ માણસને આપણે મળીએ ને તો એનો 3 પ્રકારે આપણે એનો પરિચય કરી શકીએ. પહેલા તો એને જોઈને એટલે આપણે એનું સ્વરૂપનો પરિચય થાય. કોઈ મળે તો પેલા એનું સ્વરૂપ જોઈએ કે ફલાણા ભાઈ મને મળ્યા કેવા છે, કાઠે ઊંચા છે, ગોરા છે, ગોળ મોઢાવાળા છે, લાંબા મોઢાવાળા છે. પેલા એનો સ્વરૂપ પરિચય થાય. સ્વરૂપ પરિચય થયા પછી તો એની સાથે તમે થોડી વાર ઊભો વાતચીત કરો એટલે પછી એનો સ્વભાવ પરિચય થાય. એમ ભગવાનનું સ્વરૂપ પરિચય, સ્વભાવ પરિચય અને પરમાત્માના કાર્ય પરિચય. ભગવાન પછી આપણે એને પૂછીએ કોઈ માણસ મળે કે તમારો ધંધો હું, તમારું કામ હું. કોઈ એમ કહે ને કે મારો ધંધો છે, હું આમાં નોકરી કરું છું, હું ખેતી કરું છું, હું કર્મકાંડ કરું છું. એમ ભગવાનનું કામ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું કાર્ય તો કે ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, ઉત્પત્તિ, પોષણ અને લય. જગતની ઉત્પત્તિ કરે, જગતનું પાલન પોષણ કરે અને જગતનો લય, જગતનો નાશ જ્યારે થાય ત્યારે એ બધું પરમાત્માની અંદર સમાઈ જાય. આ ભગવાનનું કાર્ય. તો માણસને મળીએ તો એનો સ્વરૂપ પરિચય થાય, પછી એનો સ્વભાવ પરિચય થાય. તો આ ભગવાનનો સ્વભાવ કેવો? પરમાત્મા કેવા થયા? ભગવાનનો સ્વભાવ એટલું દયાળુ છે પરમાત્માનો કે ભગવાનને જે મારવા આવે ને એને ભગવાન મુક્તિ આપે. આવો એનો સ્વભાવ પરમાત્માનો દયાળુ છે. પરમાત્મા એટલા દયાળુ છે, પરમાત્માનો એટલો સ્વભાવ એટલો દયાળુ છે કે ભગવાનને મારવા આવે ને એને ભગવાન પરમ ગતિની પ્રાપ્તિ કરાવે. શ્રીમદ ભાગવતની કથામાં જ આવશે કે પૂતના પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું જેત ચોપડી અને ભગવાનને મારવા માટે આવી. અને જેવા ભગવાનને મારવા માટે આવીને પૂતના, તો એ પૂતનાના ભગવાને પ્રાણ ચૂહ્યા. પોતાની મા યશોદાજીને ગતિ ન મળે ને ગતિ ભગવાને પૂતનાને દીધી. આટલો દયાળુ છે પરમાત્મા, એનો સ્વભાવ છે. મારવા આવે એને મુક્તિ આપે. આટલો પરમાત્મા દયાળુ. રામચરિત માનસની અંદર ભગવાન રામે એક અધમ જાતિના પંખી જટાયુનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો હતો. અને એ જટાયુનો ઉદ્ધાર તો કર્યો એટલું નહીં, પણ જટાયુનો અગ્નિ સંસ્કાર પણ ભગવાન રામે કર્યો. નકર ઈ રામ છે એના બાપ દશરથજીનો અગ્નિ સંસ્કાર ન કરી શક્યા અને જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. આ એને દયાળુ છે ભગવાન. નકર અગ્નિ સંસ્કારનો લાભ તો દશરથજીને નથી મળ્યો, પણ આ પરમાત્મા તો દયાળુ. નકર ગીત છે, ગીત અધમ ખગ કામીશું ભોગી. ગીત છે ને એક તો પંખી, એમાં ગીત અધમ ખગ કામીશું ભોગી. પણ ગતિ દીનહી જરા જન જોગી. જે યોગીઓને ગતિ ન મળે ને એ ગતિ પરમાત્માએ એક અધમ પંખીને આપી. આવો પરમાત્મા દયાળુ છે. આવો ભગવાન દયાળુ છે. આ ભગવાનનો આવો સ્વભાવ. તો
સત ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા કે જેનું સ્મરણ માત્રથી, જેનું નામ લેવાથી આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ કરે. એવા ભગવાન કૃષ્ણને અમે એક નહીં, અમે બે જણા નહીં, અમે બધા વંદન કરીએ. એના પછી બીજા શ્લોકની અંદર શ્રી કથાના કથયિતા એવા સુખદેવજી મહારાજની વંદના કરે. યમ પ્રોરજંતમનુતે તમપે તૃતીયા દ્વૈપાયનો વિરહકાતર આર્જુહાવ પુત્રે વિસન્મતયા સર્વો વિનંદો સંસર્વભૂતહૃદયા યમ પ્રૌરજંતમનુપેતમપેતકૃત્યમ વેપાયનો વિરહકાતર આર્જુહાવ પુત્રે તન્મતયા સર્વોభిનિંદો તમ સર્વભૂતહૃદયા મુનિમાનતોષી. બીજા શ્લોકની અંદર કથાના કથયિતા એવા શ્રી સુખદેવજી મહારાજને વંદન કરે. યમ પ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ. સુખદેવજી મહારાજ એક એવા સંત છે કે જન્મતાની સાથોસાથ તુરંત નીકળી જાય, કે જેના આદિ યજ્ઞો પર સંસ્કાર પણ થયા નથી. અપેત છે. કોઈ જગ્યાએ ભિક્ષા લેવા માટે જાય, જ્યાં સુધી ગાયનું દોહન થતું હોય ત્યાં સુધી રાહ જોવે. ભિક્ષા મળે તો ભલે, ન મળે તો ભલે, અને તરત ને તરત જતા રહે. અને એવા સંત છે કે જે દિશામાં એક વખત ગયા પછી, જે જગ્યા ઉપરથી એક વખત નીકળ્યા પછી એ જગ્યા ઉપર ફરી પાછા આવતા નથી. એવા યમ પ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ. અહીંથી નીકળ્યા હોય આપણે એમ રાહ જોઈને બેહીએ કે આપણે આઈને બેઠા રહીએ, હમણાં સુખદેવજી મહારાજ અહીંથી નીકળશે, એવું બનતું નથી. જ્યાંથી એક વખત નીકળ્યા સંત છે. અને સંત શુકાચાર્ય મહારાજ ભાગવતના પરમ ભક્તા છે. અને સંત છે એક જગ્યા ઉપર મૂળજીને સ્થિર રખા. સંત અને સરિતા જય જનતા ભલા. સંત છે એ પણ જનતા ભલા, અને સરિતા એટલે કે નદી છે, નદી પણ વહેતી ભલી, નદી ઈ પણ ચાલતી ભલી. એની ગતિ અટકવીને જોઈએ. જો સંતની ગતિ અટકી જાય તો સંતને સંસારી થતા વાર નથી લાગતી, અને સરિતા નદીની ગતિ જો અટકી જાય તો એને ખાબોચીઓ થતા વાર ન લાગે. નદી જ્યાં સુધી વહેતી હોય ત્યાં સુધી જ નદી કહેવાય, એની ગતિ અટકી જાય એટલે નદી નહીં, ખાબોચીઓ કહેવાય. તો એવા સુખદેવજી મહારાજના ચરણોની અંદર
વંદન કરે છે. એવી જ રીતે યમ પ્રૌજંત મનુદૈતમ કૈતકૃત્યમ દ્વૈપાયનો વિરહગાતુર આજુરહાર પુત્રે કન્મતયાતર ભૌતિકમ સર્વભૂતહૃદય મુનિમાનસ્મી. સુખદેવજી મહારાજના ચરણોની અંદર વંદન. આવો નૈમિષારણ્ય વનની અંદર પ્રવેશ કરીએ. નૈમિષે સુતમાસીન મવિવાદે મહામતિ કથામૃતરસાસ્વાદા કુશલઃ સૌનકપંડિતા. ધીમે 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 કાળનો કોળિયો તાજાય. કલિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો અટકાવે. જે સુખદેવજીએ શ્રીમદ ભાગવત કહ્યું છે એ હું તમને કહું છું એમ કહી મનની શુદ્ધિ માટે આના કરતા કોઈ પણ ઉત્તમ સાધન નથી. મનને જો સ્વચ્છ કરવો હોય તો ભગવાનની કથાની અંદર આવી. મનની શુદ્ધિ કરનારું હોય તો શ્રીમદ ભાગવત. અને મનને શુદ્ધ કરવું જ જોઈએ. મન શુદ્ધ થાય કારણ કે હૃદયમાં ભગવાનને રહેવાની જો જગ્યા હોય તો મન છે, આપણું હૃદય છે. ભગવાન ક્યાં રહીએ? હૃદયમાં. આપણે આપણા શરીરને આપણે મકાનમાં રાખવું હોય તો એક ધારું ઉછેરવા દેતા આપણે સવારે હંજવારી કાઢીએ, ખોટું કરીએ, પછી આપણે એમાં રહી. તો આ તો મન છે. આ પરમાત્મા ભગવાન કૃષ્ણને પધરાવવાના છે, એ આપણા મનની અંદર રહે છે. તો મનને ચોખ્ખું અને પવિત્ર રાખવું. મનને પવિત્ર, જો મન બગડશે ને તો મનખો બગડે. મનને શુદ્ધ કરવા માટે ભગવાનની કથાને શ્રવણ કરીએ. આ ભગવાનની કથા છે ને એ મનને શાંતિ દેનારું, મનને સ્વચ્છ કરનારું. એટલે તો પેલા નેત્ર પાવન થાય, પછી મન પવિત્ર થાય અને મન પવિત્ર બને તો આ જન્મારો આ મનખો છે એ સફળ બને. રામાયણની અંદર તુલસીદાસજીએ બાલકાંડને કહ્યું કે નેત્ર પાવન કરવાનો કાંડ છે. અયોધ્યાકાંડ એ યુવાનીનો કાંડ, અયોધ્યાકાંડ એ મન પવિત્ર કરવાનો કાંડ છે. રામાયણની અંદર તુલસીદાસજીએ પેલા એમ કહ્યું કે નેત્રને પાવન કરો, કહી કરી વિમલ વિવેક વિલોચન બરનઉ રામ ચરિત ભવમોચન. તુલસીદાસજીએ લખ્યું રામાયણમાં કે કહી કરી વિમલ વિવેક વિલોચન. મારા મન નેત્ર પવિત્ર બને, હવે હું રામ કથા કહી બરનઉ રામ ચરિત ભવમોચન. તો નેત્ર પેલા પાવન બને. બાળપણની અંદર આંખ પવિત્ર, તો યુવા અવસ્થામાં મન પવિત્ર. આંખ પવિત્ર કરો એટલે તો આપણે ઘણી ઘણી પૂજા કરતા હોય છે. બ્રાહ્મણ નથી આંખે પાણી લગાવો, હું કામ? પવિત્ર કરો. આંખ બગડે ને તો મન બગડે. એટલે બાલકાંડમાં તુલસીદાસજીએ નેત્ર ઉપર વજન આપ્યો, પછી યુવા અવસ્થા આવે તો એમાં મન ઉપર વજન આપ્યો અયોધ્યાકાંડમાં. જો આંખ પવિત્ર હોય તો જ મન પવિત્ર રહીએ. બાલપણ જેનું હારું જાય, ભગવત ભક્તિમાં જાય, ભગવાનની કથા શ્રવણ કરવામાં જાય તો જ યુવા અવસ્થામાં ભગવાનની કથામાં મન લાગે, તો એ મન પવિત્ર બને. પણ જેના નેત્ર બગડે તો મન બગડે, અને મન બગડે તો એનો મનખો બગડે. તો આ શ્રીમદ ભાગવતની કથા, એ શ્રીમદ ભાગવતની કથા છે ને એ પરમ કૃપાળુ પરમાત્માની કથા, એ મનને શુદ્ધ કરનાર, મનને શાંતિ આપનાર, અને મનને શાંત અને મનને શુદ્ધ કરનારું આના સિવાય શુદ્ધજી કહે કે હે શોનક, બીજું કોઈ ઉત્તમ સાધન નથી. જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભગવત કથા શ્રવણ કરવાની કૃપા થાય.
જ્યારે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથામૃત પાન કરાવતા હતા, દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે, દેવતાઓ અમૃત આપવા માટે આવ્યા. પરીક્ષિત એના બદલામાં અમારે કથામૃત જોઈ છે. જ્યાં કથા ચાલુ હતી, શુકનામના પુરાણી શોનકારી ઋષિઓને કથાનું શ્રવણ કરાવે. એક વખત સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા શ્રવણ કરાવતા હતા અને એ સમયે દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને ત્યાં પરીક્ષિતની પાસે આવ્યા અને પરીક્ષિતની પાસે આવી કહ્યું કે હે પરીક્ષિત, અમે તમને આ અમૃત આપીએ, તમે મને કથા અમૃત આપો. દેવતાઓ સીધે સીધા અમૃતનો કુંભ લઈ અને સ્વર્ગમાંથી અહીંયા આવે અને ઈ પણ આપવા જ આવે. દેવતાઓ તો સ્વાર્થી છે, સીધા આપવા આવે એવું ન બને. હો કહ્યું કે અમારે કથામૃત જોઈએ, અમે તમને અમૃત આપીએ. અને હે પરીક્ષિત, તમને 7મે દિવસે તક્ષક નાગ કરોડ છે, તમારું મૃત્યુ થશે, એના બદલામાં અમે તમને અમૃત આપીએ. હકીકતમાં દેવતાઓ અમૃત આપવા માટે આવ્યા, એનો મતલબ કે શોધો કરવા માટે આવ્યા, શ્રવણ કરવા માટે નથી આવ્યા. નકર તો કથા ચાલુ હતી, જ્યાં આવીને એમને બિરાજમાન થઈ ગયા હોત, બેસી ગયા હોત, ભગવાન ના કહેતું. પણ એને એમ કહ્યું કે અમે તમને અમૃત આપીએ, તમે અમને કથામૃત આપો. હવે ક્યાં અમૃત અને ક્યાં કથામૃત? આ કથાનો લાભ આ પૃથ્વી ઉપર છે, વૈકુંઠમાં નથી. વૈકુંઠમાં ભગવાન છે પણ કથા નથી ભગવાનની. આ કથામૃત છે એ કેવલ ને કેવલ આ પૃથ્વી ઉપર છે. કથામૃત કવ સુધા કવ કથા લોકે કવ કાચ મરે મહા બ્રહ્મ સૌતો વિચાર્યેન દેવાંજહા સહા. ક્યાં મણી અને ક્યાં કાચનો કટકો? અમૃત છે એ કથામૃતની પાસે તો કાચનો કટકો કહેવાય, અને કથામૃત છે એ મણી કહેવાય. હવે કાચનો અને મણીનો કોઈ શોધો થોડે અદલા બદલી થાય? અમૃતના બદલામાં કથામૃત આપતા નથી. કથા એ દેવતાઓ માટે પણ દુર્લભ છે. આ ભાગવત દેવતાઓ માટે એકદમ દુર્લભ છે. સપ્તાહ મુક્તિ મળે છે. પેલાના સમયમાં સનકાદીએ નારદ ઋષિને સંભળાવી હતી, ત્યારે શૌનકજી બોલે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય ધીરસ્ય વિરેત્રવે કુતઃ પ્રેતે નારદજીનો સંયોગ ક્યાં થયો? નારદજીને શી જરૂર પડી? નારદજી એક મુહૂર્તથી વધારે ક્યાંય બેસતા નથી, તો આટલા દિવસ કથા એને કેવી રીતે સાંભળી? હે સુત નામના પુરાણી, આ તમે અમને કથા શ્રવણ કરાવો. નારદ શબ્દ છે, એનો અર્થ નારદ, એટલે એનો કોઈ બી રદ નથી. જેનો રદ ન હોય એનું નામ નારદ. બીજું, નારદજી છે એ અસ્થિર છે. એક જગ્યા ઉપર કોઈ બી સ્થિર ન થઈ શકે નારદ. શું કામ? કથામાં એવું બતાવે કે નારદજી જેના ઘરે જાય, સત્સંગ કરે, એના બાળકોને સંત બનાવી દે. એક વખત દક્ષના અનેક દીકરાઓને શિક્ષા આપી દીધી, સંત બનાવી દીધા. ત્યારે એને શાપ આપ્યો કે તમે એક જગ્યા ઉપર ક્યારેય સ્થિર નહીં કહી શકો, કારણ કે તમે સ્થિર થાવ તો જ્ઞાનની વાત કરો, જ્ઞાનની વાત કરો, જે તમારું જ્ઞાન સાંભળે એ બધા સંત બની જાય. એટલે આજથી તમે એક જગ્યા ઉપર સ્થિર નહીં કહી શકો. નારદ અસ્થિર છે. અસ્થિરનો અર્થ બે અર્થ છે.
એક અસ્થિર એટલે કે જે સ્થિર નથી એ અસ્થિર. બીજું અકારો વાસુદેવસ્ય. ભગવાન કહે અક્ષરોમાં અકાર હું છું. અકાર શબ્દ ભગવાન કહે કે અકાર હું છું અક્ષરોમાં. અકારો વાસુદેવસ્ય તસ્મિન સ્થિરા ઇતિ અસ્થિરા. જે ભગવાનમાં સ્થિર થયા, જે ભગવાનના જ નામમાં સ્થિર થયા એવા સંત હોય તો નારદ. અકારો વાસુદેવસ્ય તસ્મિન સ્થિરા ઇતિ અસ્થિરા. કે જે ભગવાન રૂપી નારાયણમાં જે સ્થિર થયા, નારાયણનું જ જે સતત સ્મરણ કરે એવા જો કોઈ સંત હોય તો એ છે નારદ. શોનકનો આવો પ્રશ્ન સાંભળ્યો કે નારદજીએ કઈ રીતે ભગવત કથા શ્રવણ કરી. ત્યારે શુકજી કહેવા લાગ્યા. શુક ઉવાચ એકદા હિ વિશાલાયં ચત્વાર ઋષયો યરા તત્સંગાર્થ સમાયાતા તત્ર તોષણાર્થ. એક વખતની વાત છે. બદ્રી વિશાલ નામના ક્ષેત્રમાં 4 ઋષિઓ સત્સંગ માટે આવ્યા હતા અને નારદજીને ત્યાં જોયા. હે નારદજી, તમારું બધું કેમ ઉદાસ છે? તમે કેવા લાગો છો? જે રીતે માણસનું ધન લૂંટાયો હોય જે ઉદાસ થાય એવા લાગો છો. આસક્તિ રહિત સંત માટે આ કોઈ વ્યાજબી નથી. હે દેવર્ષિ નારદ, તમે ઉદાસ કેમ છો? કહો શું કારણ છે? નારદ કે ઉદાસ થયા. સંત છે, ઉદાસ સંત છે. ચિંતા ન કરે, સંત છે ચિંતન કરે. સંત પેલા તો સત જીવવું પડે અને શનિ ઉપર જયારે મીંડું ચડાવીએ ત્યારે સંત શબ્દ બને. એટલે તો સબરીએ પહેલી ભક્તિમાં કહ્યું ને, પ્રથમ ભગતિ સંતન કર સંગા. દેવર્ષિ નારદજીને ચિંતામાં જોયા. શનકાદી ઋષિએ કહ્યું કે હે સંત, તમે ચિંતાનું કામ કરો. સંતની ચિંતા હંમેશા બીજા માટે જ હોય, બીજાના કલ્યાણ માટે જ હોય. સંત અને સંસારી આ બંનેમાં કેટલો ફરક કે સંત છે ને બીજાના સુખે સુખી થાય અને બીજાના દુઃખે દુઃખી થાય. અને આપણે સંસારી, આપણે બીજાના દુઃખે દુઃખી થઈ શકીએ. કોઈક દુઃખી હોય તો આપણે જાય એની પાસે બે આહુડા પાડવા લાગી, પણ બીજાનું સુખ જોઈને રાજી થવું નહીં આપણા માટે બહુ હતું. ઓલો ગોઠવી ગયો ને હું રહી ગયો, ઓલો હારું કરી ગયો ને મારું નથી. આ સંસાર. સંત બીજાના સુખે સુખી, બીજાના દુઃખે દુઃખી. અને સંતની ચિંતા હંમેશા હોય ને એ પરોપકારના કાર્ય માટે હોય. એના પોતાની કઈ ચિંતા ના હોય. એને તો બીજાની ચિંતા થાય, સમાજની ચિંતા થાય. રામાયણની અંદર વિશ્વામિત્રનો યજ્ઞ અધૂરો હતો ને તો એને ચિંતા થઈ. ગાંધી તનય મને ચિંતા વ્યાપી હરિબિન મરહીને નિશિચર પાપી. એને ચિંતા થઈ કે જો રામ આવે તો મારો યજ્ઞ પૂરો થાય. શનકાદી ઋષિએ કહ્યું કે હે દેવર્ષિ, હે નારદજી, તમે તો સંત છો, તમારે ચિંતા ન કરાય, તમારે ચિંતન કરાય. નારદજીએ કહ્યું કે હે શનકાદી ઋષિઓ, મને ચિંતા થઈ હું કામ? અહમ તો પૃથ્વ્યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશી ગોદાવરી તથા. નારદજીએ કહ્યું
કહે સનકાદીઓ, એક વખત મેં પૃથ્વીને સર્વોત્તમ જાણી અને હું પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે આવ્યો. હું પૃથ્વીમાં આવ્યો પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગ, સેતુબંધ કેટલાય તીર્થમાં ગયો, પણ મનને આપનારી મને શાંતિ ક્યાં મળી. આ નારદજી કહે છે, મેં તો પૃથ્વીના વખાણ બહુ સાંભળ્યા ને, એટલે મને એમ કે પૃથ્વી ઉપર જાઓ. હું આ ભૂધરા ઉપર આવ્યો, આ પૃથ્વી ઉપર આવ્યો. નારદજીએ કહ્યું કે હે સનકાદી ઋષિઓ, મેં પૃથ્વી ઉપર જોયું, હું બધા તીર્થક્ષેત્રની અંદર ગયો, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર, સેતુબંધ કેટલાય તીર્થની અંદર ગયો, પણ મનને ક્યાંય શાંતિ ન મળી. જ્યાં હું ફરતો હતો આ સમયે અધર્મમાં સહાયકથી કળિયુગે સમસ્ત પૃથ્વીને હે સનકાદી ઋષિઓ ખૂબ દુઃખી થયેલું મેં પૃથ્વીને. નારદજી કહે કે હું પૃથ્વી ઉપર ગયો તો સત્યમ નાસ્તિ તપમ શોજ દયાદાનમ ન વિદ્યતે ઉદરસ્મમ હરિણો જીવા વરાકા કુટપાશિણા. નારદજી કહેવા લાગ્યા કે હું પૃથ્વીમાં ગયો તો ક્યાંય સત્ય જોવામાં ના આવ્યું, તપ જોવામાં ના આવ્યું, મને ક્યાંય પવિત્રતા જોવામાં ના આવી, ક્યાંય દયા દાન વગેરે કંઈ મેં જોયું નહીં. બિચારા જીવ છે એ પોતાનું પેટ ભરવાનું જેને પુરુષાર્થ માનતા હતા, મેં પૃથ્વી ઉપર જોયું ને તો મને બહુ. નારદજી કહે કે સત્યમ નાસ્તિ તપમ શોચ દયા દાનમ ન વિદ્યતે. મેં ક્યાંય તપ ન જોયું, માણસો બધા અસત્ય ભાષી બોલનારા થયા. નારદજી હજારો વર્ષ પહેલા પૃથ્વી પર આ જોઈ ગયા કે હે સનકાદી ઋષિઓ, જ્યારે મેં પૃથ્વી ઉપર આવ્યો ને તો ત્યાં મેં બધા માણસોને અસત્ય ભાષી જોયા. ખાલી અસત્ય બોલતા નહીં, ભેગા ભેગા આળસુ માણસોને જોયા. એક તો મનુષ્યનું અલ્પ આયુષ્ય, માણસનું આયુષ્ય એટલે બાદ બાકીનો સરવાળો, અલ્પ આયુષ્ય. એમાં અસત્ય બોલતા અને એ અસત્ય બોલતા એના સિવાય એકદમ બધા આળસુ આળસ હોય એનોય વાંધો નહીં, પણ મંદ ભાગ્યા, એનું ભાગ્ય પણ મંદ. જેવો સાધુ સંતો કહેવાય તેઓ આશ્રમો બાંધી આનંદ કરે છે. આવું બધું નારદજીએ જોયું. જ્યાં હું જોયું, હું એક એક ઘરની અંદર ગયો તો ત્યાં પત્ની ધન વગેરે બધાને પરિગ્રહ કરે છે. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયિકા કન્યા વિક્રયાણે લાભિતામ પંચકિતં કલમ. મેં જ્યાં જોયું ને કલિયુગની અંદર તો ઘરમાં સ્ત્રીઓનું રાજ્ય ચાલતું હતું. આવું નારદજી 5000 વર્ષ પહેલા જોઈ ગયા. અટાણે કઈ નવીન નથી કે દરેક ઘરમાં સ્ત્રીઓનું ચાલતું હતું. નારદજી કહેવા લાગ્યા કે શાળાઓ સલાહકાર બન્યા. હગો ભાઈ બાજુમાં રહેતો હોય, આપણે કઈ કરવું હોય તો એને ન પૂછીએ, ખારાની સલાહ લઈ આપણે આનું કેમ કરીએ. લોભથી લોકો કન્યાનો વિક્રય કરે છે. પતિ પત્નીના જીવનમાં પ્રેમ હોવો જોઈએ, એના બદલે એનું દાંપત્ય કંકાસમય થયું છે. ઘરની અંદર ઝઘડો થયા કરે છે. આવું બધું દેવર્ષિ નારદજી પૃથ્વી ઉપર જોવા લાગ્યા. તો નારદજીએ જે આવું બધું જોયું, મનની અંદર દુઃખ થયું. શ્રીમદ ભાગવતની કથાના મહાત્મયમાં દેવર્ષિ નારદજી ફરતા 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 કિનારા ઉપર જાય. ત્યાં ભક્તિ મહારાણીનો એને ભેટો થાય અને ભક્તિ મહારાણી યુવા અવસ્થામાં હતા. એના 2 પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય જે હતા એ સૂતા હતા. ભક્તિ મહારાણીને જોઈ નવીનતા લાગી. ત્યાંથી ગંગા કિનારા ઉપર આવે છે અને ત્યાં આવી
ભગવત કથા શ્રવણ કરે છે. ભગવાનની કથા શ્રવણ કરવાથી જ્ઞાન વૈરાગ્યનો બુઢાપો દૂર થયો છે. ત્યારબાદ ભગવાનની કથાના વક્તાના લક્ષણો બતાવ્યા, કથાનું મહત્વ બતાવ્યું. પણ અત્યારના સમય પ્રમાણે આપણે કથાને વિરામ આપીએ. 5:30 જેવો સમય, 6:15 થોડું મોડું થઈ ગયું, લેટ થઈ ગયા. પણ કથાને પૂર્ણાહુતિ ન હોય, કથાને વિરામ હોય. પહેલા દિવસે મહાત્માની કથા કહેવાની હોય. જે થોડું મહાત્મ્ય બાકી છે સવારે રહેશે. હજી આપણે 7 દિવસ લગી ભગવાનની કથાનો આનંદ કરવાનો છે. વિચાર તો કરો, ભગવાનની કૃષ્ણની કથા, એ કથા કહેતા કહેતા આપણો કેટલો સમય પસાર થાય એ જો આપણે ખબર ન પડતી હોય તો અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે પૃથ્વી ઉપર આવ્યો હોય છે ત્યારે આ પૃથ્વીમાંથી કેમ સમય જતો હોય છે ખબર તો કથાની પૂર્ણાહુતિ નહીં, વિરામ આપીએ. તો અત્યારે આપણે કથાને વિરામ આપીએ. કથા તો હજી ચાલુ છે. રામાયણની કથા ચાલુ છે. કાગભૂષણજી ગરુડજીને કે હજી ચાલુ. કૈલાસના શિખર ઉપર ભગવાન શિવમાં પાર્વતીને કે હજી કથા ચાલુ. યાજ્ઞવલ્ક્ય ઋષિ ભરદ્વાજને રામકથા કી હજી કથા ચાલુ. પૂર્ણાહુતિની કથાને વિરામ. અત્યારના સમય પ્રમાણે આપણે કથાને વિરામ આપીએ. આવતીકાલે સવારે 9:15 વાગે ફરી શ્રીમદ ભાગવત રૂપી ભાગીરથીમાં સ્નાન કરીશું. જે કંઈ તમને સલાહ સૂચન આપવાની છે આ ભાઈ આપી દેશે. 5 મિનિટ લગી હરિનામ સંકીર્તન કરી અને પછી આપણે બધા ભગવાનની કથાથી ભગવાનનું સ્મરણ કરી અને પછી આપણે અલગ પડીએ. 5 મિનિટ લગી ભગવાનની કથાનું હરિનામ સંકીર્તન. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધા કૃષ્ણ ગોવિંદ 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 બધા ભાવથી હરિનામ સંકીર્તન કરી આ મંડપને રામ નામ કૃષ્ણ નામથી પૂરેપૂરો ભરી ગયો. જ્યાં બેઠા છો જ્યાં તમને માઇક્રો સ્પીકરનો અવાજ ફૂગે ત્યાં લગી ભાવ અને શ્રદ્ધાથી 5 મિનિટ લગી કેવલ હરિનામ સંકીર્તન. ગોપાલ રાધા Govinda, 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 Govinda,
सद्गुरु भगवान की सब संतन की आपने अपना मात पिता ने आशा पूरा मान की राम सदा शिव भगवान की समस्त पितृ देवानी वासरा दादाजी ओ દ્વારિકાધીશની જય. હવે વ્યાસપીઠની પૂજા થશે અને વ્યાસપીઠની જે આજની પ્રસાદી છે એ અહીંયા રાખી દઈશું. પહેલા આપણે ભોજન પ્રસાદ માટે નવી સમાજવાડીએ જવાનું છે. નવી સમાજવાડીએ ભોજન પ્રસાદની ચાલુ છે. આપણે ત્યાં બધા જઈએ અને જે બહેનો વયા ગયા એને પણ બોલાવી લેવાનો. ભોજન પ્રસાદનો અવિરત ચાલુ છે એટલે અત્યારે જે છે એ ત્યાં જાય અને બાકી છે એને બોલાવી લઈએ. કાલે જે બાકીનો જમણવાર છે તેમને પૂજામાં બેસવાનું છે. એટલે ચાવડા પરિવારની કાલે જમણવાર હોય તો તેઓ મુકેશ ગોરનો સંપર્ક કરી લે અને પૂજામાં ક્યારે આવવું, શું શું વસ્તુ લઈ આવી તે અંગે ચર્ચા કરી લે. આજે પહેલા દિવસ માટે આજે પોથી યાત્રાને શરૂઆત હતી એટલે થોડા આપણે લેટ છીએ, પણ હવે દરરોજ 5:30 આપણે કથા વિરામ કરીશું અને સવારે 9:15 વાગે પાછો કથા પ્રારંભ કરીશું. આજે સાંજે જમણવાર છે. કાલથી રાબેતા મુજબ બપોરે આપણે જમણવાર થશે અને જે બાકીનો જમણવારનો વારો હોય એને આ મેદાનની સફાઈ પણ એના યુવાનોએ કરવાની છે. એટલે જે બાકીનો જમણવાર છે તેને ઓમ જય કાનાગારા ઓમ જય કાનાગારા સમુનત વદનતલાલા મોર દિવાળા મધુરી મોર દિવાળા રાધા ઓમ જય કાનાગારા
ઓમ નાભ્યાદેશો ધ્યોઃ સમર્થમધ્યા મુનિસ્વત્રધા યો કાળકલ્પયં નમ્રાણેશો નમનેશોઃ ધ્યાનૈશો ઉદનેશો સમાનાય સ્વાહા હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય દેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવ બોલે તેના પાપ નાશ થાય વાસુદેવ ભજે તેના પાપ નાશ થાય વાસુદેવ બોલે તેના પાપ નાશ થાય વાસુદેવ ભજે તેના પાપ નાશ થાય વાસુદેવ બોલે તેના પાપ નાશ થાય ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય બોલ ભાગવત ભગવાન કી જય સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ કાલે સવારનો કથાનો સમય સવારે રાઈટ 9:15 શરૂ થશે એક ભાગવતજીનો એવો નિયમ હોય છે આ પ્રથમ દિવસ છે અને સૌ ભક્તજનો 7 વાગ્યા પહેલા આપણે સૌ બધાએ આપણી સ્થાન ગ્રહણ કરી લેશું સૌ ભક્તોને જય શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ શનિને સમગ્ર ગામનો જમણવાર છે આ વ્યવસ્થાના ભાગરૂપે આજે પહેલા બહેનોને અને પછી ભાઈઓને તમામને પ્રસાદી લઈને જ જવાનું છે બોલો દ્વારિકાધીશ